ગાંધીનગરના વિશ્વ ઉમિયાધામ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયો હતું, જેમાં દેશના 20 જેટલા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો અને વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી કાંતિ અમૃતિયા, આપ નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓએ પત્રકારોની સુરક્ષા માટે પત્રકાર સુરક્ષા કાનૂન અને કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવા પૂર્ણ સમર્થન આપ્યું હતું. આ તકે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને અભૂતપૂર્વ પત્રકાર એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. પત્રકાર એવો હોય છે જેને દેશદાજ હોય છે. પત્રકાર એવો હોય છે ધરતી માટે, બીજાના માટે, પરમાર્થ માટે ગમે તેવા જોખમો ઉઠાવવાની તાકાત ધરાવતો એ પત્રકાર બની શકે છે. તમે કલાકાર બની શકો, બાપ તમારો મુખ્યમંત્રી અથવા નેતા બની શકો, પણ પત્રકાર એમને નથી બનાતો. એના માટે જીગરો જોઈએ અને તમે એમાં ના છો. મને જ્યારે કાલે કહેવામાં આવ્યું કે તમારે પધારવું જ પડશે ઈશુદાનભાઈ, તો મારે કાર્યક્રમો તો ખંભાળી આવ્યો. દિનેશભાઈ, મહેરભાઈ બધાએ ટીમે કીધું, મેં કીધું એ પોસ્ટપોન કરી દઈશ, કારણ કે મારે મારી જમાત માટે જવું છે. हमारा नियम संसार प्रक्रिया बहुत सेवा की सर्वे करी सोशल मीडिया संस्था बीजी बात करिए तमाम हमारा भारतना पत्रकार मित्रों गुजरातना तमाम अમને જાગૃત રાખવા તમારી જવાબદારી 1982 નું રાજકારણ 86 માં તાલુકા પંચાયત દેશ સરકારમાં અને મારી કાર્યવાહીમાં જે પણ સોશિયલ મીડિયા છે એ એવું થતું, જે પણ મારા વિસ્તારમાં મારું નેગેટિવ આવે એ કટિંગ થાય અને એની રજૂઆત કરું. પત્રકારોનો કેટલો ભરોસો હોય તેની રજૂઆત સાચી હોય. કોઈડા વિના જે વિશુદ્ધતાએ કીધું કે એ ભરોસો કોઈડા વિના આખા ભારતના પત્રકારો અને સરકારમાં જે વિરોધ પક્ષ જે હોય સાથે મળીને જો આવી રીતે પ્લાનિંગ કરે તો ભારતનું ભવિષ્ય સુધરે. માત્ર ચૂંટાયેલા સરકાર પર આધારિત લોકશાહી મજબૂત કરે જ્યારે સરકાર, વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા ચારે પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે અને ત્યારે તેમાં પણ ખાસ કરીને પત્રકારો મિત્રો આ ક્ષેત્રમાં જોડાયેલા હતા એ સૌએ આધારસ્તંભ બને અને સૌનો સુભગ સ્વરૂપે થાય ત્યારે સફળતા થતી હોય છે. અને એવા પ્રસંગે એ આપણે ખાસ કરીને જનતા સુધી પહોંચવા સત્ય, વિશ્વાસ અને સમયસર માહિતી પહોંચવા માટે એક મહત્વનું માધ્યમ કામ થતું હોય તો આ તમારા સેવા માધ્યમથી પત્રકાર માત્ર સમાચાર આપવા પૂરતા નથી, પરંતુ સમાજને સમજે, લોકોના પ્રશ્નોને ઉઠાવે અને સરકાર સુધી જનભાવનો પહોંચાડવાનો પ્રયત્ન કરે અને એ રીતે સરકારની નીતિઓ, યોજનાઓ, વિકાસના કાર્યો પણ સામાન્ય માણસ સુધી, સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા માટેના જે મીડિયાના માધ્યમથી, પત્રકારોના માધ્યમથી પ્રયાસો થાય છે અને એ તમારે આપ સૌની ભૂમિકા ખૂબ મહત્વની બની રહી છે. આજના ડિજિટલ યુગમાં માહિતીનો પ્રવાહ એ અત્યંત ખૂબ ઝડપી રહ્યો છે અને એટલા માટે જ સોશિયલ મીડિયા અને નવી ટેકનોલોજીના સમયમાં દરેક સમાચારની સત્યતા, તથ્ય ચકાસણી અને જવાબદારી વધુ મહત્વની બની રહી છે.
આવી સ્થિતિમાં વ્યવસાયિક નિષ્પક્ષ અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ સમય સાથે મોટી જરૂરિયાતને મહત્વની જરૂરિયાત છે.